વેટ દરવાજા નાસીનગર ડિમોલિશન વિવાદ મામલે સુરત પોલીસની સૌથી મોટી બેદરકારી સામે આવી. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ખાસ વાતચીત કરી અને વિનુ મોરડિયાનું સૌથી મોટું નિવેદન સુરત પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું નથી. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીની કામગીરી કરવામાં આવી હતી. વેટ દરવાજા નાસીનગર ડિમોલિશન વિવાદ મામલે સુરત પોલીસની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ખાસ વાતચીત કરી વિનુ મોરડિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું નથી. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીની કામગીરી કરવામાં આવી હતી. હવે ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું નથી તે ગંભીર બાબતે સુરત મહાનગરપાલિકા લાઈન દોરી કરવા ગઈ હતી ત્યારે ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ આ બાબતે યોગ્ય કાર્ય કરવામાં આવશે. ડિમોલેશન બાબતે શું કહેવું છે? કઈ રીતની રજૂઆત છે? તમને કઈ વાત મળી છે? કમિશનરનું શું કહેવું છે? કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી. ડિમોલેશન આપણે કર્યું નથી. ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઈન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. સાહેબ, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એક જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. તો સાહેબ, કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી? આમાં જે દોષિત હોય કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે. અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની. પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે. નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી એવો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે. અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે? લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલેશન કર્યું. કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે. જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.